આ બધા બાળકોને આપણા મહાનાયકોથી પરિચિત કરેલા છે। એવી બાબતો કે જે મને 35 વર્ષે ખબર પડી હોય એ અત્યારના બાળકોને 8 વર્ષની ઉંમરે ખબર પડી ગઈ। તો પિન્ટુબેન માટે એક વખત જોરદાર તાળીઓ। અને બીજું એ કહેવાનું કે દરેક કેમ્પમાં હું એક વાત કરતો હોય કે આ બાળકોને આપણે મહાનાયકો વિશે જે સમજાવીએ તો એનો મતલબ શું, મહાનાયકોનો કારવાનો મતલબ શું? મતલબ એટલો જ કે આપણા જીવનમાં જે પાખંડવાદ અને અંધશ્રદ્ધાઓ છે એ દૂર થાય। બાળકોને અહીંયા કેમ્પમાં એટલું સમજાવવામાં આવે તો આપણો વાલીઓની પણ ફરજ રહી છે કે બાળકોને અંધશ્રદ્ધા અને પાખંડવાદથી દૂર રાખીએ। નકર એવું થાય કે અહીંયા 10 દિવસ એવું શીખીને જાય કે આને અંધશ્રદ્ધા કહેવાય ને આપણી ઘરે આપણે બાળકોને એ અંધશ્રદ્ધા ફોલો કરવા માટે મજબૂર કરતા હોય તો બાળકો પણ કન્ફ્યુઝ થાય છે। એટલે દરેક એક વાલીઓને વિનંતી કે જેટલું બને એટલું અંધશ્રદ્ધાથી દૂર પોતે પણ રહે અને પોતાના બાળકોને પણ રાખે। બાકી તો જે તે કહેવાનું હતું એ માનવભાઈએ કહી જ દીધું છે। જય ભીમ, નમો બુદ્ધાય।